સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયા એનજીઓ દ્વારા અમદાવાદના રાણી ક્રોસ રોડ ખાતે સ્થિત મધર ટેરેસા આશ્રમ ખાતે 150 નિરાધારોને અલ્પાહાર કરાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસ અનોખી રીતે મનાવ્યો હતો। સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયા એનજીઓ દ્વારા અમદાવાદના રાણી ક્રોસ રોડ સ્થિત મધર ટેરેસા આશ્રમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની કંઈક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। રાણીપ ખાતે આવેલ મધર ટેરેસા આશ્રમમાં આશરે 150 નિરાધાર અનાથ લોકો રહે છે। રસ્તાના ફૂટપાથ પરથી આવા લોકોને લાવીને આ આશ્રમ ખાતે તેઓનું પાલન પોષણ કરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયા દ્વારા કંઈક અનોખી રીતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશ્રમના સૌથી વધુ ઉંમરના નિરાશ્રિત વ્યક્તિ દ્વારા 15 કિલોની કેક કાપીને મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રીમતી પ્રમોદાબેન સુતરિયા, કોર્પોરેટર પ્રદીપભાઈ દવે અને જિગ્નેશભાઈ તેમજ સર્વે સ્વાભિમાન ગ્રુપ ઇન્ડિયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ ગ્રુપ દ્વારા અવનવારા સામાજિક લક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે, જે સમાજને ઉત્તમ સેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। કહેવાય છે, જ્યાં ચા છે ત્યાં રાહ પણ છે। તે સાથે જ આ ગ્રુપ દ્વારા આવા કરવામાં આવતા કાર્યક્રમો ખરેખર સમાજને એક નવો રાહ બતાવે છે। સંજીવ કુમાર રાજપૂત સાથે કેમેરામેન નિલેશ સુથાર, S9 ન્યૂઝ, અમદાવાદ।